આજરોજ તારીખ 5/3/2024 રોજ જલારામ બાપાની 143મી પુણ્યતિથિ હોય રાણાવાવ લોહાણા મહાજન અંતર્ગત જલારામ સેવા સત્સંગ મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન હતું। સાથે જલારામ બાપાની મહાઆરતી અને સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાણાવાવ લોહાણા મહાજન દ્વારા છેલ્લા 24 વર્ષથી પૂજ્ય જલારામ બાપાના સાનિધ્યમાં દર ગુરુવારના રોજ ધૂન કીર્તનનું આયોજન હોય છે અને એમાં ઘણા લોકો આ ધૂન કીર્તનનો હિસ્સો બને છે। ધૂન ચાલુ કરવાનો હેતુ એવા પાયાના પથ્થર અમારા ધીરુભાઈ મજીઠિયા અને દયાળજીભાઈ મજીઠિયા છેલ્લા 24 વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વિના આ ધૂન અને ભજન કરે છે દર ગુરુવારે। અને સાથે આજે જલારામ બાપાની તિથિ નિમિત્તે સરસ મજાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન હતું। અમે સર્વે જ્ઞાતિબંધુએ જ્ઞાતિ ગંગાના દર્શન કર્યા અને સાથે ખભાથી ખભો મિલાવી અને બાપાના આ કાર્યક્રમનો હેતુ બન્યા અને સૌ જ્ઞાતિબંધુએ પ્રસાદી લીધી અને સૌએ આ પ્રસાદના આશીર્વાદ લીધા। જય જલારામ। હું હિરેન રાયચુરા આજરોજ જલારામ બાપાની 143મી પુણ્યતિથિના નિમિત્તે લોહાણા મહાજન અંતર્ગત જલારામ સેવા સત્સંગ મંડળ દ્વારા આજનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં 5 થી 7 સત્સંગ મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન હતું। તે પછી મહાઆરતી અને ત્યાર પછી જલારામ બાપાની મહાપ્રસાદી લેવામાં આવી હતી, જેમાં સત્સંગ મંડળ દ્વારા આજે 24 વર્ષ ત્યાં અવિરતપણે જલારામ બાપાના સાનિધ્યમાં દર ગુરુવારે અમે ધૂનનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા 2 પાયાના પથ્થર, એક ધીરુભાઈ મજીઠિયા અને બીજા નંબરમાં દયાળભાઈ મજીઠિયાનું અમે સાલ ઓઢાડીને લોહાણા મહાજન દ્વારા સ્વાગત એમનું સન્માન કર્યું હતું અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું, જેમાં બધાએ ભાવિકોએ એકદમ સરસ રીતે જ્ઞાતિ ગંગાના દર્શન કર્યા અને બધાએ સરસ રીતે દર્શન કર્યા અને પ્રસાદીનું આયોજન હતું। જય જલારામ।